ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર 2 ના લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય તરંગોનો જે તરંગ સ્વભાવ છે એના વિશે વાત કરી હતી અને એના પરથી આપણે તરંગ લંબાઈનું સૂત્ર છે લેમ્બડા બરાબર સી ના છેદમાં મ્યુ એટલે કે આવૃત્તિ એનું સૂત્ર બનાવ્યું હતું. ત્યાર પછી તરંગ સંખ્યાનું સૂત્ર આપણે બનાવ્યું હતું મ્યુ બાર, જે આપણી તરંગ લંબાઈનું વ્યસ્ત થાય છે. બરાબર, ચાલો તો ત્યાર પછીનો આપણો ટોપિક છે વિદ્યુત ચુંબકીય તરંગોનો કર્ણ સ્વભાવ. તરંગ સ્વભાવ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી. હવે આપણે કર્ણ સ્વભાવ વિશે વાત કરશું. એમાં સૌથી પહેલા આપણને પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત વિશે સમજાવવામાં આવેલું છે. બરાબર, પણ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત સમજતા પહેલા શા માટે એની જરૂર પડે છે એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, ચાલો. પ્રકાશ જે છે વિદ્યુત ચુંબકીય તરંગો એ બે વસ્તુને બહુ સારી રીતે સમજાવી શકે છે. એક છે વિવર્તન અને બીજી વસ્તુ છે વ્યતિકરણ. હવે વિવર્તન એટલે શું તો તમે જોશો તમારા પેજના એન્ડમાં તમને બંને વ્યાખ્યા આપેલી છે. વિવર્તન એટલે કોઈ નડતર ને કારણે તરંગનો વળાંક અથવા તો વિચલન, ડિફ્રેક્શન. કોઈ વસ્તુ આડી જવાના લીધે કોઈ તરંગ પોતાના ઓરિજિનલ રસ્તા પરથી બીજા રસ્તા તરફ વળી જાય એને આપણે વિવર્તન કહી શકીએ. એવી જ રીતે વ્યતિકરણ. તો વ્યતિકરણ એટલે બે જુદી જુદી અથવા તો સરખી આવૃત્તિ વાળા બે તરંગોનું સંયોગીકરણ એવું તરંગ આપે છે જે વ્યતિકરણમાંથી પરિણમતું તરંગ એક બિંદુએ સદિશ હોય છે. એટલે વ્યતિકરણ એવું કહેવા માંગે છે કે તમે કોઈ પણ બે તરંગો જ્યારે એકબીજા સાથે મિશ્ર કરો છો ત્યારે પરિણમતું તરંગ છે એ બંનેના સદિશ દિશામાં હોય છે. તો આ બંને વસ્તુ પ્રકાશના વિદ્યુત ચુંબકીય તરંગોના તરંગ સ્વભાવથી આપણે સમજાવી શકીએ છીએ. પણ સામે અમુક એવી વસ્તુ પણ છે જે તરંગ સ્વભાવ વડે સમજાવી શકાતી નથી. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ટોટલ 4 અલગ અલગ વસ્તુ એવી છે જે આપણે તરંગ સ્વભાવ વડે સમજાવી શકતા નથી. એમાં સૌથી પહેલી વસ્તુ છે કોઈ પણ કાળા રંગનો પદાર્થ હોય અથવા તો કોઈ ગરમ પદાર્થ હોય તો એમાંથી જે ઉત્સર્જિત થતો વિકિરણ છે એ વિકિરણનો સ્વભાવ આપણે સમજાવી શકતા નથી વિદ્યુત ચુંબકીય તરંગો વડે, એના તરંગ સ્વભાવ વડે. બીજી વસ્તુ છે કે ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ અથડાય છે ત્યારે તે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. તો આ ફોટો ઇલેક્ટ્રિક અસરને પણ તરંગ સ્વભાવ વડે સમજાવી શકાતી નથી, કારણ કે તમે એને વિકિરણ આપો છો, વિકિરણ અથડાય છે તો સામે વિકિરણ જ નીકળવું જોઈએ પણ એની જગ્યાએ ઇલેક્ટ્રોન કણ બહાર નીકળે છે. બરાબર. બીજી વસ્તુ કે ઘન પદાર્થની ઉષ્માધારિતાનું તાપમાન સાથે થતું વિચલન એ પણ તરંગ સ્વભાવ વડે સમજાવી શકાતું નથી. અને હાઇડ્રોજનના સંદર્ભમાં પરમાણુઓના રેખા વર્ણપટ જે છે, રેખા વર્ણપટ એટલે કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન જે ઉષ્મા શોષી અને ઊંચી કક્ષક સુધી જાય છે, પછી ત્યાંથી ફરી પાછો ઉષ્મા મુક્ત કરે છે, નીચી કક્ષાએ આવે છે. તો આ દરમિયાન જે કોઈ પણ ઉર્જાની આપ-લે થાય છે એ વસ્તુને તરંગ સ્વભાવ વડે સમજાવી શકાતી નથી. બરાબર. આ ઘટના સૂચવે છે પ્રણાલી ઉર્જાને માત્ર વિભિન્ન જથ્થામાં લઈ શકે છે, બધી જ સંભવિત ઉર્જાને લઈ શકતી નથી કે વિકિરિત કરી શકતી નથી. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે, તમે જ્યારે પણ ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાવો છો ત્યારે થોડા પ્રમાણમાં ત્યાં ઉર્જાનો વ્યય થાય છે. તમે સંપૂર્ણપણે ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાવી શકતા નથી. બરાબર. અને આ વસ્તુ ફિઝિક્સમાં બહુ સારી રીતે તમે ભણ્યા છો. એ નોંધવું જરૂરી છે કે કાળા પદાર્થના વિકિરણની સ્પષ્ટ સમજૂતી 1900ની સાલમાં મેક્સ પ્લાન્ક નામના વ્યક્તિએ આપેલી હતી. કોઈ પણ બ્લેક, કોઈ પણ કાળો પદાર્થ હોય તો એ કેવી રીતે વિકિરણ ઉત્સર્જિત કરે છે એ બાબતે ડિટેલમાં માહિતી મેક્સ પ્લાન્કે આપેલી હતી. શું હતો એ પ્રયોગ જોવો જોઈએ.
ગરમ વસ્તુઓ વિશાળ ગાળાની તરંગ લંબાઈમાં વિદ્યુત ચુંબકીય વિકિરણોને ઉત્સર્જિત કરે છે. કાળો પદાર્થ, ગરમ પદાર્થ, બરાબર. વિશાળ ગાળાની તરંગ લંબાઈ એટલે ખૂબ લાંબી તરંગ લંબાઈ વાળા, અથવા તો એમ કહી શકો કે ટૂંકી તરંગ લંબાઈથી લાંબી તરંગ લંબાઈ સુધીના અલગ અલગ પ્રકારના ઘણા બધા વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરે છે. ઊંચા તાપમાને વિકિરણનો મોટો ભાગ વર્ણપટના દ્રશ્ય ભાગમાં હોય છે. એટલે કે જેમ તાપમાન ઊંચું હશે એમ તમે જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એને વ્યવસ્થિત જોઈ શકશો. 10 પ્રકાશની રેન્જમાં હોય. પણ જેમ જેમ તાપમાન વધારવામાં આવે છે તેમ તેમ ટૂંકી તરંગ લંબાઈ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. જેમ તમે તાપમાન વધારતા જશો, હવે લાલ છે એની તરંગ લંબાઈ સૌથી વધુ હોય, જ્યારે જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી, બરાબર. તો જેમ જેમ તાપમાન વધારતા જશો એમ જાંબલી રંગ તરફ એની તરંગ લંબાઈ જતી થશે. એટલે કે વાદળી રંગનું દેખાતું જાય જેમ જેમ વધારે ને વધારે ગરમ થાય. ઉદાહરણ તરીકે લોખંડના સળિયાને ભઠ્ઠીમાં ગરમ કરીએ તો પ્રથમ તે ઝાંખા લાલાશ પડતા રંગનો દેખાય છે. ત્યારબાદ ધીમે ધીમે તાપમાનના વધારા સાથે તે વધારે લાલ થતું જાય છે. હજુ વધારે ગરમ કરતા તે સફેદ બને છે અને જ્યારે તાપમાન ખૂબ જ વધી જાય છે ત્યારે તે વાદળી રંગનું બની જાય છે. જેમ મેં તમને કીધું, જેમ તાપમાન વધતું જશે એમ ઓછી તરંગ લંબાઈ બાજુએ વળશે. આનો અર્થ એ થાય છે કે લાલ વિકિરણ અમુક તાપમાને વધુ તીવ્ર હોય છે, જ્યારે વાદળી વિકિરણ છે એ એક બીજા તાપમાને વધુ તીવ્ર છે. એટલે કે જેમ તાપમાન વધુ હશે એમ વાદળી રંગનું વિકિરણ વધારે ઉત્સર્જિત થશે. એટલે કે ગરમ પદાર્થો દ્વારા ઉત્સર્જિત થતી જુદી જુદી તરંગ લંબાઈના વિકિરણોની તીવ્રતા તેના તાપમાન પર આધાર રાખે છે. આ ખાસ યાદ રાખજો. કઈ તરંગ લંબાઈના વિકિરણો એ ઉત્સર્જિત કરે છે એનો આધાર એના તાપમાન પર રહેલો છે. 1850 ના અંત સુધીમાં એ જાણીતું થયું હતું કે જુદા જુદા દ્રવ્યોથી બનેલી વસ્તુઓ જો જુદા જુદા તાપમાને રાખે તો એ અલગ અલગ જથ્થામાં વિકિરણ ઉત્સર્જિત કરે છે. આ ઉપરાંત વસ્તુની સપાટીને જ્યારે પ્રકાશ વડે વિકિરિત કરવામાં આવે ત્યારે વિકિરિત ઉર્જાનો કેટલોક જથ્થો પરાવર્તન પામે, કેટલોક શોષાઈ જાય ને કેટલોક પારગમન પામે છે. કોઈ પણ સપાટી પર જ્યારે તમે કોઈ પ્રકાશને આપાત કરો છો ત્યારે એ સપાટી પરથી થોડા પ્રમાણમાં ઉત્સર્જન થાય, થોડા પ્રમાણમાં એ શોષી લેશે અને થોડો પ્રમાણ એની આરપારેમાંથી પસાર થઈ જાય, બરાબર. અપૂર્ણ અવશોષણનું કારણ એ છે કે હવે આ વિકિરણ સંપૂર્ણપણે કેમ શોષાતું? નિયમ અનુસાર સામાન્ય વસ્તુઓ વિકિરણની અપૂર્ણ અવશોષકો છે. આવો નિયમ છે ભાઈ, કે પ્રકાશ પૂરેપૂરો કેમ શોષાતો નથી? કારણ કે કોઈ પણ પદાર્થ સંપૂર્ણપણે કોઈ પ્રકાશને શોષી શકતો નથી. આદર્શ પદાર્થ એ છે જે બધી આવૃત્તિનું ઉત્સર્જન કરી શકે અને એનું અવશોષણ કરી શકે, અને તેને કાળો પદાર્થ કહે છે. આવા કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને કાળા પદાર્થ વિકિરણ, બ્લેક બોડી રેડિયેશન, કાળા પદાર્થ વિકિરણ કહે છે. વ્યવહારમાં આવો કોઈ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. કોઈ સંપૂર્ણપણે કાળું હોતું નથી. કાર્બન બ્લેક કાળા પદાર્થને લગભગ સૌથી વધુ સમાન છે. કાર્બન બ્લેક એ સૌથી નજીક આવે. કાળા પદાર્થ સાથે સારું ભૌતિક સન્નિકટન ધરાવતું ઉદાહરણ એક નાનું છિદ્ર ધરાવતી બખોલ છે, જેને બીજી બાજુ કોઈ દ્વાર જ નથી. અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે. છિદ્રમાં દાખલ થતું કોઈ પણ કિરણ બખોલની દિવાલથી પરાવર્તન પામશે અને અંતે દિવાલ વડે શોષાશે. તમે જોઈ શકો છો અહીંયા એક નાનકડું છિદ્ર છે, ત્યાંથી એક કિરણ અંદર આવે છે. હવે અંદર ને અંદર એનું પરાવર્તન થયા કરશે અને અંદર ને અંદર જ શોષાઈ જશે. ચાલો, કાળો પદાર્થ વિકિરણ ઉર્જાનું સંપૂર્ણ વિકિરક છે. એટલે કે વધુમાં કાળો પદાર્થ તેને પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં પણ હોય છે.
કોઈ પણ આપેલા સમયે તે પ્રતિ એકમ ક્ષેત્રફળમાં જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે તેટલા જ પ્રમાણમાં એ પર્યાવરણમાંથી ઉર્જાનું અવશોષણ કરે છે. બરાબર? એટલે કે કોઈ પણ કાળો પદાર્થ છે બ્લેક બોડી રેડિયેશન માટે, તો એ પદાર્થ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે, એટલે એ જેટલી ઉર્જા મુક્ત કરે છે, જેટલું પણ વિકિરણ મુક્ત કરે છે, સામે એને પર્યાવરણમાંથી એટલી જ ઉર્જાનું શોષણ કરેલું હશે. આદર્શ બ્લેક બોડીની વાત થાય છે, આદર્શ કાળા પદાર્થ. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થયેલો પદાર્થ વિકિરણની તીવ્રતા અને વર્ણપટ્ટીય વહેંચણી પર માત્ર તાપમાન પર આધાર રાખે છે. આ યાદ રાખજો. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થયેલો પ્રકાશ એનો આધાર માત્ર ને માત્ર તાપમાન પર રહેલો છે. કોઈ આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા તરંગ લંબાઈના વધવા સાથે વધે છે અને મહત્તમ થાય છે. જો આ સિમ્પલ વસ્તુ છે. તમારું જે કોઈ પણ તાપમાન હોય, હવે એમાં વિકિરણની તીવ્રતા કેવી હોય? તો જેમ તરંગ લંબાઈ વધતી જાય એમ વધે અને મહત્તમ થાય, અને ત્યારબાદ તરંગ લંબાઈના વધારા સાથે ઘટવાનું શરૂ કરે. જો એની આકૃતિ ગ્રાફ આપેલો છે. પેલા T1 તાપમાનની વાત કરી છે. તો જેમ તરંગ લંબાઈ વધતી જાય છે, મેક્સિમમ એનું પીક આવશે, ત્યાં સુધી જ એની તીવ્રતા વધશે. પછી તરંગ લંબાઈ ગમે એટલી વધશે પણ એમાં ધીમે ધીમે ફરી ઘટાડો જોવા મળે છે. એવી જ રીતે એક T2 તાપમાન છે, વધારે છે જે T1 કરતા. તમે જોઈ શકો છો તો તાપમાન જેમ વધારે હોય એમ ઓછી તરંગ લંબાઈએ મહત્તમ તીવ્રતા મળે છે અને પછી એમાં ઘટાડો જોવા મળે છે. તાપમાન જેમ વધારવામાં આવે છે તેમ આલેખની ઉચ્ચિષ્ટતા એટલે કે ટૂંકી તરંગ લંબાઈ તરફ ખસે છે. જોવો જોઈએ ઢાળ છે કઈ તરફ જાય છે? તો પહેલા એ 1500 તરંગ લંબાઈ નેનોમીટર આસપાસ હતો, હવે ઘટીને 1000 થી પણ ઓછું થઈ ગયું T2 તાપમાન. વિકિરણની તીવ્રતાને તરંગ લંબાઈના વિધેય તરીકે પ્રાકથન માટે ઘણા પ્રયોગ આપણે કરેલા છે, પણ ઉપરના પ્રાયોગિક પરિણામો પ્રકાશના તરંગ સિદ્ધાંતને સંતોષકારક રીતે સમજાવી શકતું નથી. જો એક વસ્તુ ક્લિયર કટ હું પહેલા તમને કહી દઉં. કોઈ પણ તરંગ છે, જો એની તરંગ લંબાઈ તાપમાન સાથે વધતી હોય તો એ સતત વધવી જોઈએ. બરાબર? જો કોઈ પદાર્થની તરંગ લંબાઈ તાપમાન સાથે ઘટે છે તો એ સતત ઘટવી જોઈએ. એવું ન થાય કે તમે તાપમાન સતત વધાર્યા જાવ છો, શરૂઆતમાં એમાં વધારો થાય, પછી એમાં ઘટાડો થાય. એવી વસ્તુ એમાં જોવા મળતી નથી. મેક્સ પ્લાન્કે આ માન્યતાના આધારે સંતોષકારક સંબંધ પ્રાપ્ત કર્યો કે જે વિકિરણનું અવશોષણ અને ઉત્સર્જન આંદોલક કે જે કાળા પદાર્થની દિવાલમાંથી પરમાણુઓ છે તેમાંથી ઉત્પન્ન થાય છે અને તેમના આંદોલનની તીવ્રતા વિદ્યુત ચુંબકીય વિકિરણના આંદોલક સાથેની આંતરક્રિયાથી બદલાય છે. તેમાં શું માંગે છે? તો તમારા પ્રકાશીય તરંગ અને તમારા પદાર્થના બ્લેક બોડીના પરમાણુ, આ બંને વચ્ચેના જે આંદોલનની તીવ્રતા છે એકબીજાની આંતરક્રિયાથી બદલાય છે એવું કીધું. બરાબર? પ્લાન્કે ધારણા કરી કે વિકિરણને વિભિન્ન ખંડમાં ઉપવિભાજિત કરી શકાય છે. તે સમયની પ્રચલિત માન્યતાના આધારે પ્લાન્કે સૂચવ્યું કે પરમાણુ અને અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ કોઈ અસતત રીતે જથ્થામાં હોય છે, નહીં કે સતત રીતે. હવે એક તો આ ગુજરાતી એટલું બકવાસ કર્યું છે, તમને સમજાવું. જોવો જોઈએ. પરમાણુ અને અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ કોઈ અસતત રીતે જથ્થામાં હોય છે, નહીં કે સતત રીતે. શું કહેવા માંગે છે? કોઈ પણ પરમાણુ કે અણુ કોઈ શક્તિ, કોઈ ઉર્જાનું શોષણ કરે કે એનું ઉત્સર્જન કરે તો એ સતત રીતે ના કરે. મતલબ એકવાર એ ઉર્જા ઉત્સર્જન કરવાનું ચાલુ કરે તો સતત એટલી ને એટલી ઉર્જા ઉત્સર્જિત કર્યા જ કરે એવું ન હોય. જરૂરિયાત મુજબ એ કરે, જરૂરિયાત ના હોય ત્યારે એ ન કરે.
એટલે કે અસતત, સતત ન. ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે શોષાય છે કે ઉત્સર્જિત થાય છે તેને ક્વોન્ટમ નામ આપ્યું. હાલો, ઓછામાં ઓછી શોષાતી ઉર્જા કે ઓછામાં ઓછી ઉત્સર્જિત થતી ઉર્જાને ક્વોન્ટમ કહે છે. અને વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જાને ઈ નામ આપ્યું. અને તે આવૃત્તિ સાથે સમપ્રમાણમાં હોય. જેમ આવૃત્તિ વધારે એમ ઈ ની કિંમત વધારે. એટલે અહીંયાથી આપણને આપણું બીજું સૂત્ર મળે છે, ઈ બરાબર એચ મ્યુ. હવે એચ છે એને પ્લાન્ક અચળાંક કહે છે. એચ ની કિંમત ખાસ યાદ રાખજો, 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ. 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ. આ ખાસ યાદ રાખજો. ઈ શું છે? તો ઈ છે એક ક્વોન્ટમની ઉર્જા છે. મ્યુ આવૃત્તિ છે. તમે જે તરંગની વાત કરો છો એ તરંગ માટે. બરાબર? ચાલો. આ સિદ્ધાંતથી પ્લાન્કે સમજાવી શક્યા કે કાળા પદાર્થમાંથી ઉદ્ભવતી વિકિરણની તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને તરંગ લંબાઈ અથવા આવૃત્તિનું વિધેય છે. અહીંયાથી આ પ્લાન્કે આપેલું સૂત્ર છે. બરાબર? ચાલો. ક્વોન્ટમીકરણ ની નિશાની ઉપર ઉભેલા એક વ્યક્તિ સાથે એને આ વસ્તુ સરખાવી. કેવી રીતે જોવો જોઈએ? કોઈ વ્યક્તિ નિસરણીના કોઈ એક પગથિયા પર ઉભો રહી શકે, પરંતુ બે પગથિયા વચ્ચે તેના માટે ઉભું રહેવું શક્ય નથી. કાં તો એ નીચલા પગથિયે ઉભો રહી શકે, કાં તો ઉપરના પગથિયે. ઉર્જાનું મૂલ્ય નીચેના મૂલ્યના સેટ પરથી કોઈ એક મૂલ્ય હોઈ શકે, પરંતુ એની વચ્ચેનું મૂલ્ય હોઈ શકે નહીં. મતલબ કાં તો એ એક ક્વોન્ટમ હોય, કાં તો બે ક્વોન્ટમ હોય, કાં તો ત્રણ ક્વોન્ટમ હોય, ચાર ક્વોન્ટમ. અડધો ક્વોન્ટમ કોઈની ઉર્જા ન હોય. આ ખાસ યાદ રાખજો. કોઈ વસ્તુની ઉર્જા અડધો ક્વોન્ટમ હોય નહીં. આ ખાસ યાદ રાખજો. બરાબર? ચાલો, જેમ કે એમણે અહીંયા બતાવ્યું છે, અહીંયા એક એમણે તમને ખબર હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે ઇલેક્ટ્રોનની શોધ માટે આગળ જોયું. બરાબર? જોવો જોઈએ. કેથોડ કિરણો આવે છે. આ કેથોડ છે, આ એનોડ છે. એમાંથી કેથોડ કિરણો આવે છે. તો અહીંયા સ્વયં સૂચક પડદો રાખેલો છે. જુઓ, કોઈ ચોક્કસ આવૃત્તિ વાળો પ્રકાશ શૂન્ય અવકાશ ચેમ્બરમાંથી સ્વચ્છ ધાતુની સપાટી પર અથડાય છે. ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે, જેને કેથોડ કિરણો કહે છે. અને ડિટેક્ટરની મદદથી તેની ગણતરી કરવામાં આવે છે, જે તેમની ગતિજ ઉર્જાનું માપન કરે છે. ત્યાંથી આપણને એની ગતિ ઉર્જા મળશે. ઇલેક્ટ્રોન કેટલી ઝડપથી આવે છે. બરાબર? આઈ ભાઈ મેક્સ પ્લાન્ક જેને આ સૂત્ર આપેલું, જો કોઈ વસ્તુ ન સમજાણી હોય તોય કોઈ વાંધો નહીં, આ સૂત્ર યાદ રાખજો. બરાબર? હું સમજુ છું ગુજરાતી થોડું વિચિત્ર છે એટલે કદાચ તમને સમજવામાં તકલીફ પડી હોય, પણ આ સૂત્ર જે હું તમને અહીંયા લખાવું છું એ યાદ રાખજો. આના પરથી તમારે ઘણા બધા દાખલા કરવાના છે, એટલા માટે. બરાબર? ચાલો, હવે એનું મોઢું જોઈ લીધું હોય તો આગળ આપણે એનું બીજું કઈ કામ છે નહીં. ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે વાત કરીએ તો 1887 માં હર્ટ્ઝ નામના વ્યક્તિએ કેટલીક ધાતુઓ જેમ કે પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે, એને પ્રકાશના પુંજ સામે રાખ્યું અને તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કર્યું, જેને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. હવે એના અમુક પરિણામ હતા, અહીંયા જોવો જોઈએ. શું પરિણામ છે? તો પહેલું પરિણામ, ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ જેવો અથડાય છે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આનો અર્થ એમ છે કે પ્રકાશ પુંજનું અથડાવું અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જિત થવું વચ્ચે કોઈ સમયગાળો વ્યસ્ત કે વેડફાતો નથી. જે સેકન્ડના જી ભાગે પ્રકાશ અથડાશે એ જ ભાગે ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળશે, કોઈ પણ ડીલે વગર. બરાબર?
ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતાના સમપ્રમાણમાં છે. જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એની સંખ્યા તમે જે પ્રકાશ આપાત કરો છો એની તીવ્રતા પર આધાર છે. બરાબર. ત્રીજી વસ્તુ, દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ હોય કે એટલી આવૃત્તિ વાળો પ્રકાશ આવે ને તો જ ઇલેક્ટ્રોન મોકલે. બરાબર. અને આ આવૃત્તિને દેહલી ઉર્જા કહે છે અથવા તો દેહલી આવૃત્તિ કહે છે. આ આવૃત્તિથી નીચેની આવૃત્તિએ એ ઇલેક્ટ્રોન મુક્ત કરતા નથી. એટલે કે જો દેહલી આવૃત્તિથી વધુ આવૃત્તિ વાળી પ્રકાશ આપવામાં આવે તો જ ઇલેક્ટ્રોન અમુક ગતિ ઉર્જા ધરાવતા હોય છે. બરાબર. સંજ્ઞા યાદ રાખજો. મ્યુ નોટ એટલે દેહલી થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી, દેહલી આવૃત્તિ. આ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે છે. હવે જેમ તમે પ્રકાશની આવૃત્તિ વધારતા જશો એમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધતી જશે. તો એનું કઈક સૂત્ર છે, હમણાં તમને આગળ જોવા મળશે. જેવું આવે એની સાથે આપણે લખી લેશું. બરાબર. ઉપરના બધા જ પરિણામો આપણા સામાન્ય ભૌતિક વિજ્ઞાન વડે સમજાવી શકાતા નથી. આ સિદ્ધાંત પ્રમાણે પ્રકાશના પુંજની ઉર્જા પ્રકાશની તેજસ્વીતા પર આધાર રાખે છે. આપણું ફિઝિક્સ શું કહે છે કે ભાઈ પ્રકાશની ઉર્જા કેટલી વધારે છે તો એની તીવ્રતા એટલે કે એની તેજસ્વીતા જેટલી વધુ હશે એટલો પ્રકાશ વધુ પ્રબળ હોય. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેમની ગતિ ઉર્જા પ્રકાશની તેજસ્વીતા પર આધાર રાખશે. પરંતુ એવું નોંધવામાં આવ્યું છે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશિત તીવ્રતા પર આધાર રાખે છે, પણ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તેના પર આધાર રાખતી નથી. આ ખાસ યાદ રાખજો. ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતા પર આધાર રાખે, ઓકે, કોઈ વાંધો, પણ એની ગતિ ઉર્જા એના પર આધાર રાખતી નથી. એ તો આવૃત્તિ પર જ આધાર રાખે છે. બરાબર. ચાલો, ઉદાહરણ આપ્યું છે તમને કે લાલ પ્રકાશ હોય તો એની આવૃત્તિ સૌથી ઓછી હોય. ની કોઈ પણ તેજસ્વીતા પોટેશિયમ ધાતુના ટુકડા પર કલાકો સુધી ચળકશે, પરંતુ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. હવે એને ગમે એટલી તીવ્રતા રાખો, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ન કરે. પણ જો તમે નબળો પીળો પ્રકાશ આપો, એટલે કે બહુ તેજસ્વી ન હોય એવો પીળો પ્રકાશ આપો, તોય પોટેશિયમ ધાતુ પર ચળકે છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર આપે છે. તો એનાથી સાબિત શું થયું કે ભાઈ પોટેશિયમની દેહલી આવૃત્તિ 5×1014 હર્ટ્ઝ છે. સમજણ? હવે લાલ પ્રકાશની આવૃત્તિ એનાથી ઓછી હતી તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નહોતા. સમજણ? 1905 માં આઇન્સ્ટાઈન શરૂઆતના મુદ્દા તરીકે પ્લાન્કના વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતનો ઉપયોગ કરી ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવી શક્યા હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઈન વ્યક્તિને તમે જાણો છો બહુ સારી રીતે. બરાબર. ચાલો, હવે અહીંયાથી એ ગતિ ઉર્જા માટેનું સૂત્ર આવે છે. E બરાબર E નોટ વત્તા 1/2 mv². શું સૂત્ર છે? E બરાબર E નોટ પ્લસ 1/2 mv². E ઇક્વલ ટુ E નોટ પ્લસ 1/2 me ઇલેક્ટ્રોનનું માસ v². અહીંયા v શું છે? તો આ કેપિટલ V છે એ ઇલેક્ટ્રોનની સ્પીડ છે, તરંગ આવૃત્તિ નથી. ખાસ યાદ રાખજો. બરાબર. ચાલો, હવે E નું સૂત્ર ઉપર આપણે આવ્યું હતું એ મૂકો જોઈએ. તો h મ્યુ બરાબર આ દેહલી ઉર્જા છે, દેહલી ઉર્જા અથવા તો થ્રેશોલ્ડ એનર્જી. આ દેહલી આવૃત્તિ છે, h તો બદલે નહીં, વત્તા 1/2 me વેગ નો વર્ગ. બરાબર. આ સૂત્ર ઉપરથી ઘણા બધા દાખલા કરવાના થશે, યાદ રાખજો. ચાલો, હવે શું કહેવા માંગે છે? તો ધાતુની સપાટી પર પ્રકાશપુંજનું ચળકવું ઘટનાને પ્રકાશપુંજ ફોટોન વડે નિશાનગત કરી
શકાય છે. એટલે હવે અહીંયા પ્રકાશનું કણ સ્વરૂપ એમને ધ્યાનમાં લીધું છે. પ્રકાશને એને ફોટોન કીધા છે. જ્યારે પૂરતી ઉર્જાવાળા ફોટોન ધાતુના પરમાણુના ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે તરત જ તેની અથડામણ દરમિયાન ઉર્જા ઇલેક્ટ્રોનને આપી દે છે અને ઇલેક્ટ્રોન કોઈ જાતનો સમય બગાડ્યા વગર કે મોડું કર્યા વગર ઉત્સર્જિત થાય છે. જેટલી વધારે ફોટોનની ગતિ ઉર્જા એટલી જ વધારે ઝડપથી ઇલેક્ટ્રોન બદલશે અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જોવા મળશે. બીજા શબ્દમાં કહીએ તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. આગળ આવ્યું હતું. અથડાતા ફોટોનની ઉર્જા બરાબર hν થશે. હાલો આ hν શું છે? તો એ તમારા ફોટોનની ઉર્જા થશે. ખાસ યાદ રાખજો. અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા જેને આપણે થ્રેશોલ્ડ ઉર્જા કહીશું hν. ક્લિયર? અને આ બંનેની તફાવત જે છે એ તફાવત તમને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપશે. એટલે એ ગતિ ઉર્જા 1/2 mev². નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ ભણીશું. સૂત્ર ખાસ યાદ રાખજો. E બરાબર hν. હવે જો આના ઉપરથી તમે મ્યુ નું સૂત્ર મૂકી દો છે c/λ, તો E = hc/λ. સમજાણું? તરંગ સંખ્યા 1/λ બરાબર તરંગ સંખ્યા મૂકી દો તો E બરાબર hc/μ12 એટલે કે તરંગ સંખ્યા. આ બધું ખાસ યાદ રાખજો કેમ કે 1/λ એટલે તો તરંગ સંખ્યા, વેવ નંબર. બરાબર? ચાલો તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે દ્વૈત સ્વભાવ વિશે વાત કરીશું અને આજે જેટલા સૂત્ર જોયા છે બધા ઉપરથી દાખલા ગણીશું. ચાલો, થેન્ક યુ સો મચ.